આજ વાવણી કરવાનો સમય થઈ ગયો છે તો આજ વાવણી કરવા જાવું છે હો હા ભાઈ એ વાવણી કરવા આલા ભાઈઓ તને કઈ ખબર છે આજ પોખરણ ગઢના રાજા અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે એ ભાઈ તો આજ આપણે એમને ખેતર લઈને આપણા ખેતરમાં વાવણી કરવા જઈએ તો આજ આપણા ખેતરમાં અન્નનો પણ દાણો પણ ન ઉગે એ માટે આવડું કરી ઊભો રહી જા હમણાં અરે પ્રધાન હેલો તો ભાઈ હમણે ક્લોઝ કરતા આપણને લોકો શા માટે ફરી ખાધું અરે ભાઈ ખેડૂતો અમે હમણાં એવા રોડા ગીતો ગાતા હતા તમે આપણા મહારાજાને જોઈને આવું શા માટે અરે બીજા પ્રધાન અમે કઈ તમને કે તમારા મહારાજાને જોઈને અવળું કરી નથી ઉભરી ગયા અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા છે એ વિચારવી એ લાંબી લાકડીઓ ઘેર ભૂલી ગયા ઓર અરે મહારાજા ખેડૂત ભાઈઓ આ બધી વસ્તુઓ અરે હા પ્રધાન એ જૂઠું બોલતા તને શંકર ભગવાનના સોગન આપીને સત્ય મનાવો અરે ભાઈ ખેડૂત તમે સાચું સત્ય નો કહો તમને ઠાકર ભગવાનના સોગન અરે પ્રધાન આ સાચું ને સત્ય કે છો તો આજ તમારા મહારાજાને રિશ્તો નહીં સુરે જરા પ્રસ્તાવ અરે હા જેવો એ મને સત્ય વાત જણાવો હાથું કહેવાથી કોઈ જાતની રે નથી સ્થાને તો તમે શંકર ભગવાનના સોગન અરે હા બાપુ તો આજ ખેડૂત કહે
અરે હા ખેડૂત મારે તો લાસા લક્ષ્મી છોકરા મારા તણકાનો દીકરો હું કઈ રીતે વાંચ્યો છું. અરે બાપુ આજ દીકરી તો એક મારા ઘરની આજ કહેવાય. અરે બાપુ આજ પ્રાણે વને તો કાલ પોતપોતાના સાસરી સાલીથી થઈ જાય અને પાછળથી કોઈ બાટો કે બોબડો કે પુત્ર હોય ને બાપુ તો આ રાત સંભાળે પણ એક દિવસના સમયે આ રાતને મણમણિયા તાળા દેવાય બાપુ. અરે હા ખેડૂત ભાઈ તમારી વાત પણ કેવી સત્ય છે હે ભાઈ. આ દવડા સુકન જાય તો કાલ 16 સુકન તેને વાવણી કરવા. તું કોના રે ને વાવણી અરે હા પ્રધાન આપણે એટલું આવ્યા તો ઘણું બધું જાણવાનું